તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે જીકાસ એડમિશન 2025 ની પ્રક્રિયાનો જે બીજો રાઉન્ડ છે તે બહાર પાડી દેવામાં આવ્યો છે મિત્રો. એટલે કે રાઉન્ડ 2 નું જે મેરિટ છે બહાર આજની તારીખમાં મિત્રો પડી ગયું છે. જે પણ વિદ્યાર્થીઓએ આગળ પહેલા રાઉન્ડમાં ફોર્મ ભરાવ્યું હોય અને તેમનો જો ઓફર લેટર પહેલા રાઉન્ડમાં આવ્યો ન હોય તો ત્યાં વિદ્યાર્થીઓ પોતાના ડેશબોર્ડ પર લોગિન કરી અને અત્યારે ચકાસણી કરવાની રહેશે મિત્રો. કેમ કે આજે 3 તારીખ અને 4 તારીખ એટલે 2 દિવસ દરમિયાન રાઉન્ડ 2 નું મેરિટ જે છે તે જાહેર થઈ ગયું છે મિત્રો. તો કેટલાક વિદ્યાર્થીઓને મેરિટમાં નામ આવી ગયું છે અને કેટલાક વિદ્યાર્થીઓને કોમેન્ટો હજુ પણ આવે છે કે તેમનું મેરિટમાં નામ આવ્યું નથી, તો તેમને આગળ શું પ્રોસેસ કરવાની રહેશે, તો તેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. ત્યારબાદ કોલેજ ચેન્જ કેવી રીતે કરી, કેટલાક વિદ્યાર્થીઓને કોલેજમાં ચેન્જીસ કરવા હોય તો તે ચેન્જીસ કઈ રીતે કરી શકો તમે, અને જો તમારે કોર્સ પણ બદલવો હોય તો તે કેવી રીતે બદલી શકાશે, તેની પર સંપૂર્ણ વિગતે આપણે ચર્ચા કરશું મિત્રો. જો મિત્રો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ સરકારી ભરતી અને વિદ્યાર્થીઓને લગતી જે છે માહિતી સૌથી પ્રથમ આ ચેનલ પર તમને મળી રહેશે મિત્રો. તો મિત્રો, વિડીયોને ચાલુ કરીએ કેટલાક વિદ્યાર્થીઓના કોમેન્ટ જોઈને અને તેમના કોમેન્ટનો આન્સર આપીને. અને તમે પણ જો તમારે કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટમાં સેક્શનમાં તમે જણાવી શકો છો. હું તમારો ડાઉટ 100% ક્લિયર કરીશ અને તેને વિડીયો દ્વારા પણ તમને સમજાવી દઈશ. તો આજનો વિડીયો મિત્રો શરૂ કરીએ. એક પણ ઓફર નથી આવી, પેન્ડિંગમાં બતાવે છે, તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો સેકન્ડ રાઉન્ડમાં પણ તમારે કોઈ પણ જાતની ઓફર લેટર આવ્યું ન હોય, પોતાના ડેશબોર્ડ પર જો કોઈ પણ જાતની ઓફર લેટર બતાવી ન હોય તો મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો. સેકન્ડ રાઉન્ડમાં તમારું મેરિટમાં લિસ્ટ નામ નથી આવ્યું તો તમારું નામ ત્રીજા રાઉન્ડમાં પણ આવી શકે છે મિત્રો. એટલે કે ત્રીજા રાઉન્ડના મેરિટમાં તમારું નામ આવી શકશે મિત્રો. એટલે અત્યારે હાલમાં કોઈ પણ જાતના તમારે ચેન્જીસ કરવાના રહેતા નથી. ત્રીજા રાઉન્ડની જે તારીખ છે મેરિટ બહાર પડવાની તે વિડીયોના અંતમાં હું તમને બતાવી દઈશ મિત્રો. ત્યાર પછી કોલેજ ચોઇસ રિટર્નમાં 2 જ કોલેજ સિલેક્ટ કરી છે. મારે 3 થી 4 કોલેજ સિલેક્ટ કરવાની હતી, તો કઈ રીતે થશે? તો મિત્રો, તમે ફોર્મ ભરતી વખતે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરી હોય 4 થી 5 મિનિમમ કરવાની હોય છે, અને જો તમારી ટકાવારી ઓછી હોય તો 7 થી 8 કોલેજ નાખવાની રહે છે. પરંતુ જો તમે 2 કે 3 કોલેજ સિલેક્ટ કરી હોય અને કોલેજની ચોઇસમાં જો વધારો કરવા માંગતા હોય મિત્રો, તો તેના માટે તમારે 13 તારીખ સુધીનો વેઇટ કરવો પડશે. એટલે કે 13 જૂનથી 15 જૂન દરમિયાન જે છે તમે કોલેજમાં સુધારા વધારા અથવા કોલેજ ઉમેર્યું હોય તો ઉમેરી શકો છો, અથવા તો કોઈ કોર્સમાં ફેરફાર કરવા હોય, સબ્જેક્ટમાં ફેરફાર કરવા હોય તો તે 13 થી 15 જૂન દરમિયાન તમે કરી શકો છો મિત્રો. ત્યાર પછી ઓફર પેન્ડિંગ અને કન્ફર્મેશન પેન્ડિંગ બતાવે છે, તો શું કરવું? તો મિત્રો, ઓફર પેન્ડિંગ અને કન્ફર્મેશન પેન્ડિંગ એટલા માટે બતાવે છે કારણ કે તમારી અરજીને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર લેટર મોકલવામાં આવ્યો નથી. એટલે કે જો તમારા મેરિટમાં નામ આવ્યું નહીં હોય તો તમને કોઈ પણ જાતનો ઓફર લેટર મોકલવામાં આવ્યો હશે નહીં મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ગભરાવાનું કોઈ જરૂર નથી. અત્યારે ત્રીજા અને ચોથા રાઉન્ડનો વેઇટ કરવાનો રહેશે. જો ત્રીજા રાઉન્ડમાં તમારું નામ આવી જાય તો તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. જો ચોથા રાઉન્ડમાં પણ તમારું નામ ના આવે મિત્રો, તો તમે જે છે 13 થી 15 જૂન દરમિયાન જે તારીખ છે તે તારીખ દરમિયાન તમે કોલેજમાં ચેન્જીસ કરી શકો છો. એટલે કે તમે કોઈ બીજી કોલેજ પણ એડ કરી શકો છો, અને તમે જો સબ્જેક્ટ બદલવા હોય તો તે પણ બદલી શકો છો. ત્યારબાદ તમારા રાઉન્ડ 5માં મેરિટમાં નામ આવવાના ચાન્સ વધુ છે મિત્રો. ત્યાર પછી આગળ જો તો મને સબ્જેક્ટ ચેન્જ કરવાનું છે, તે થઈ જશે રાઉન્ડ 2માં. તો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ ચેન્જ કરવો હોય તો તે થઈ તો જશે, પણ તે રાઉન્ડ 2માં નહીં થાય, તે રાઉન્ડ 5માં થશે. એટલે કે રાઉન્ડ 5માં થશે કારણ કે જે ફેઝ 2 છે તેમાં તારીખ આપવામાં આવી હતી 13 જૂનથી 15 જૂન. તે તારીખ દરમિયાન તમે જે છે કોલેજમાં સુધારો વધારો કરી શકો છો, ચોઇસ ફિલિંગમાં સુધારો વધારો કરી શકો છો, સબ્જેક્ટ બદલી શકો છો. તો તે 13 થી 15 જૂન દરમિયાન થઈ શકશે, અને ત્યારબાદ 5મા રાઉન્ડનું મેરિટ બહાર પડવાનું છે. એટલે કે તમારું નામ જો સુધારો કરશો તમે સબ્જેક્ટમાં તો તે તમારું નામ જે છે એ 5મા રાઉન્ડમાં આવશે મિત્રો, બીજા રાઉન્ડમાં આવી શકશે નહીં. ત્યાર પછી મિત્રો, રાઉન્ડ 2 નું મેરિટ લિસ્ટ ક્યારે છે? મારે રજીસ્ટ્રેશન ફી બાકી છે હજુ. તો મિત્રો, રાઉન્ડ 2 નું મેરિટ છે જે આજની તારીખ એટલે 3 જૂન 2025 રોજ બહાર પડી ગયું છે મિત્રો. પરંતુ જો તમારે કોઈ પણ જાતનું ફોર્મમાં ખામી હોય તો ફોર્મ ભરવાનું બાકી હોય તો તે પહેલા ફોર્મ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું મેરિટમાં નામ આવી શકે છે. તે પહેલા તમારું મેરિટમાં નામ આવશે નહીં મિત્રો. રજીસ્ટ્રેશન ફી બાકી હોય તો તે તમે અત્યારની તારીખ દરમિયાન તમે પે કરી શકો છો, અને આગળનું ફૂલ ફોર્મ છે જે ફિલ કરીને ત્યારબાદ તમારી ચોઇસ ફિલ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ રાઉન્ડમાં તમારી અરજીને અપ્લાય કરવામાં આવશે મિત્રો. એટલે કે ત્રીજા રાઉન્ડમાં તમારી અરજી જશે. ત્યાર પછી પેલા બીએસસી નાખ્યું હતું, તેમાં કોલેજ પણ મળી ગઈ હતી, પરંતુ કન્ફર્મેશન નહોતું કર્યું કારણ કે મારે BA કરવાનું હતું.
તો કઈ રીતે ચેન્જ કરવું? તો મિત્રો તમારે સૌ પ્રથમ તો તમારે કયો કોર્સમાં જવું છે, એટલે કે આગળનું એજ્યુકેશન કઈ ફિલ્ડમાં કરવું છે તે પહેલા તમારે વિચારવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમારે સંપૂર્ણ વિચાર કર્યા બાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે. જો તમારે આવી ભૂલ થઈ ગઈ છે, જાણે કે કોઈ બીજા કોર્સમાં એડમિશન લેવાનું હતું પણ ફોર્મ કોઈ બીજા કોર્સનું ભરી દીધું છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો. જો તમે એડમિશન લીધું નથી મિત્રો અને તમે જો બીએમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે જે છે સુધારા વધારા 13 થી 15 જૂન દરમિયાન પોતાની ચોઇસ ફિલિંગમાં સુધારો વધારો કરી શકો છો અને સબ્જેક્ટ પણ ચેન્જ કરી શકો અને કોર્સ પણ તમારો બદલી શકો છો મિત્રો. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. 13 થી 15 જૂન દરમિયાન તમે સુધારા વધારા કરી શકશો છો. ત્યારબાદ તમારું નામ રાઉન્ડ 5 માં આવી શકે છે મિત્રો. ત્યાર પછી પહેલા રાઉન્ડમાં ઓફર આવી હતી અને મેં કન્ફર્મ નહીં કર્યું. હવે આવશે રાઉન્ડ 2 માં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા રાઉન્ડમાં જે કોલેજ તમારે ઓફરમાં આવી હતી અને તેનું ઓફર લેટર તમે કન્ફર્મ કર્યું નથી અથવા તો એડમિશન લીધું નથી, તો તે જ કોલેજની ફરીથી કોઈ પણ જાતની ઓફર તમને મળવાની નથી. તમને તે સિવાયની કોઈ બીજી કોલેજમાં તમને ઓફર મળી શકે છે, પરંતુ રાઉન્ડ 1 માં જે તમારી ઓફર આવી હોય તે જ કોલેજની ફરીથી ઓફર તમારા ડેશબોર્ડ ઉપર બતાવશે નહીં મિત્રો. ત્યાર પછી રાઉન્ડ 2 માટે કોલેજ જ સિલેક્ટ નથી કરી એન્ડ ઓપ્શન નથી સિલેક્ટ કરવાનો. ત્યાં મેરિટ લિસ્ટ કેવી રીતે આવી ગયું? તો વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ 2 માટે કોઈ પણ જાતનું અલગથી ફાળવણી કરવાની રહેતી નથી. જે તમારું રાઉન્ડ 1 માં જે તમારી ચોઇસ ફિલિંગ હતી તે જ ચોઇસ ફિલિંગને આગળ રાઉન્ડ 2 માટે મોકલવામાં આવે છે. એટલે કે રાઉન્ડ 2 માં કોઈ પણ જાતનો ચોઇસ ફિલિંગ કરવામાં આવી નથી, માટે તમારે કોઈ પણ જાતનો ઓપ્શન આવ્યો નથી. એટલે રાઉન્ડ 2 ની જે રાઉન્ડ 1 માં જે તમારે કોલેજ હતી તે જ કોલેજને રાઉન્ડ 2 માં મોકલવામાં આવી છે મિત્રો. ત્યાર પછી આજે બીજા રાઉન્ડમાં જે કોલેજ લાગી છે એમાં ફોર્મ ભરવું નથી. તો પહેલા રાઉન્ડમાં જે લાગે છે એ કોલેજમાં ફોર્મ ભરાશે. તો મિત્રો, પહેલા રાઉન્ડમાં જે બી તમારી કોલેજ આવી હતી, જે પણ કોલેજમાંથી તમને ઓફર લેટર મળ્યો હતો, તે ઓફર લેટર ફરીથી બીજા રાઉન્ડમાં તમને ક્યારે મળવાનો નથી. અને પહેલા રાઉન્ડમાં જો તમે એડમિશન લીધું નથી તો તે ઓફર તમારી કેન્સલ થઈ જશે. એટલે કે ફરીથી તમે તે કોલેજમાં ઓફર મેળવશો નહીં મિત્રો. માટે તમારે બીજા રાઉન્ડમાં જે છે પહેલા રાઉન્ડની કોઈ પણ જાતની કોલેજની ઓફર મળશે નહીં મિત્રો. ત્યાર પછી બીએ સિલેક્ટ કર્યું હતું, બટ બીએસસી સિલેક્ટ કરવું હોય તો થઈ જાય કે નહીં? 12માં મારે સાયન્સ હતું. હા, બિલકુલ થઈ શકે છે. જો તમારે બીએસસીમાં એડમિશન લેવું હોય તો તે એડમિશન તમે લઈ શકો છો મિત્રો. પરંતુ તમે આગળ જે છે બીએ સિલેક્ટ કરી દીધું હતું એટલા માટે તમારું મેરિટ પણ આવી ચૂક્યું હશે, પણ તમે એડમિશન લેવા માંગતા નહીં હોય. તો મિત્રો, જે આ કોર્સમાં તમારે ફેરબદલી કરવી હોય તો તે ફેરબદલી તમે છે 13 થી 15 તારીખ દરમિયાન તમે જે છે કોલેજમાં ફેરબદલી કરી શકો છો. એટલે કે કોર્સમાં પણ ફેરબદલી કરી શકો છો અને તેના સબ્જેક્ટમાં પણ ફેરબદલી કરી શકો છો. ત્યાર પછી फर्स्ट राउंड में कंफर्म कर दिया है, पर सेकंड राउंड में जाना है तो क्या करें? જો વિદ્યાર્થી મિત્રો તમે પહેલા રાઉન્ડમાં કોઈ પણ જાતની ઓફરને કન્ફર્મ કરી દીધી છે તો તમારે બીજા રાઉન્ડમાં અપ્લાય કરવા માટે પહેલા રાઉન્ડમાં જે ઓફર કન્ફર્મ કરી હતી તે ઓફરને કેન્સલ કરાવવી પડશે. તે ઓફર કેન્સલ કરવા માટે તમે ડેશબોર્ડ ઉપર પણ ઓપ્શન આવતું હશે. જો ડેશબોર્ડ ઉપર ઓપ્શન ન આવતું હોય તો તમે કોલેજની રૂબરૂ મુલાકાત લઈને પણ ત્યાં જઈને ઓફરને જે છે કેન્સલ કરાવી શકો છો મિત્રો. ત્યાર પછી તમે આગળની જે રાઉન્ડની પ્રક્રિયા છે તેમાં અપ્લાય કરી શકશો મિત્રો. ત્યાર પછી આગળની કોમેન્ટ જોઈએ તો મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લીધું છે પણ હજુ સુધી ઓફર લેટર આવ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધું છે, તમે ફૂલ ફોર્મ ભરી દીધું છે, પરંતુ ઓફર લેટર તમારું આવતું નથી. એવું થઈ શકે કે તમારી ટકાવારી ઓછી હોઈ શકે. ટકાવારી ઓછી હોવાના કારણે તમારું જે છે મેરિટમાં નામ આવી શકે નહીં મિત્રો. પરંતુ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે જે છે 13 થી 15 જૂન દરમિયાન જે કોલેજમાં સુધારા વધારા કરવાના હોય છે તે દરમિયાન તમે મિનિમમ 7 થી 8 કોલેજને સિલેક્ટ કરી રાખો, જેથી કરીને 7 થી 8 કોલેજ પૈકી કોઈ પણ એક કોલેજમાં તમારું નામ આવી જાય, એમાંથી ઓફર લેટર તમને મળી જાય. ત્યારબાદ તમારું એડમિશન થઈ જશે મિત્રો. તો મિત્રો, ત્યાર પછી જોઈએ તો રાઉન્ડ 2 ની અત્યારે અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. એટલે કે રાઉન્ડ 2 અત્યારે પડી ગયો છે. અત્યારે 3 તારીખ છે અને 4 તારીખ એટલે કે 3 થી 4 દરમિયાન રાઉન્ડ 2 નું મેરિટ રહેવાનું છે. ત્યારબાદ મિત્રો ત્રીજો રાઉન્ડ ક્યારે બહાર પડવાનો છે તેની પણ વાત કરી લઈએ. તો મિત્રો, ત્રીજો રાઉન્ડ જે છે એ 6 તારીખ એટલે કે 6 જૂન 2025 થી 9 જૂન 2025 દરમિયાન બહાર પડવાનો છે મિત્રો. એટલે કે આ દરમિયાન તમે જીકાસ પોર્ટલ પર લોગિન કરી અને તમારી ઓફરની ચકાસણી જે છે કરી શકો છો મિત્રો. ત્યારબાદ જો તમને રાઉન્ડ 3 માં પણ જો એડમિશન ન આવે એટલે કે ઓફર લેટર ન આવે, ત્યારબાદ તમે રાઉન્ડ 4 માટે અપ્લાય કરી શકશો. રાઉન્ડ 4 માટે જે તારીખ છે તે 11/6/2025 થી 12/6/2025 એટલે કે 11 જૂન થી 12 જૂન દરમિયાન તમે જે છે રાઉન્ડ 4 નું મેરિટ ચેક કરી શકો છો મિત્રો. ડેશબોર્ડ ઉપર લોગિન કરી અને રાઉન્ડનું મેરિટ ચેક કરવાનું રહેશે. પરંતુ જો રાઉન્ડ 4 માં પણ તમારું મેરિટમાં નામ ન આવે તો શું કરવું મિત્રો? તો તેના વિશે આગળ વિગતવાર વિડીયો
આવી જશે ચેનલ ઉપર, પરંતુ અત્યારે શોર્ટમાં તમને સમજાવી દઉં તો જો તમારે રાઉન્ડ 4 માં પણ તમારું મેરિટ આવે નહીં તો તમારે વિદ્યાર્થી મિત્રો આ જે ડેટ છે સુધારાની તે દરમિયાન તમારે જે છે પોતાની જે ચોઇસ ફિલિંગની જે પ્રક્રિયા છે તેમાં ઓછામાં ઓછી 7 થી 8 કોલેજની નાખી દેવાની છે, જેથી કરીને 7 થી 8 કોલેજમાંથી કોઈ પણ એક કોલેજમાં તમને ઓફર લેટર જે છે મળી જશે. પણ તે ઓફર લેટર જે છે તમને 5મા રાઉન્ડમાં મળશે. એટલે કે ચોથા રાઉન્ડ ગયા પછી 5મો રાઉન્ડ જ્યારે આવશે તે 5મા રાઉન્ડમાં તમારું ઓફર લેટર તમને મળી શકે છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને થોડો પણ ઇન્ફોર્મેશન લાયક લાગ્યો હોય અથવા તો તમને થોડો પણ મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. અને વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.